હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 8 વિષય છે ગુજરાતી અને સ્વાધ્યાય અસાઇનમેન્ટ સોલ્યુશન। એમાં પ્રશ્ન છે 1 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પાઠ 12 એમાં પહેલું છે રોમા રોલાએ જીવનના સ્વપ્નને કોની સાથે સરખાવ્યા છે? જવાબ એ જીવનના ધનુષ્યની પણ સાથે। બીજું, લેખકના મતે સંકલ્પો પાળી શકતા નથી કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે। 3 ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? જવાબ ડી સિગરેટ છોડવાનો। પાઠ 14 એમાં પહેલું, ભાસ્કરાએ એમની પેટીમાં શું લાવ્યા હતા? તો જવાબ છે એ રમકડાં। બીજું, અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કર રાય શું માને છે? જવાબ છે પિતાની બીક। પાઠ 15 પહેલું, કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી? જવાબ છે ડી હિન્દ કી નીડર જબાન। બીજું, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ છે ડી લાલ બહાદુર શાસ્ત્રી। પાઠ 17 એમાં પહેલું, ભગવાનને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે? જવાબ એ ભગવાનની આશીષ। બીજું, પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? જવાબ ડી દાદાજીના। પાઠ 20 એમાં પહેલું, ધરતીની શોભા કોનાથી વધે છે? જવાબ બી વૃક્ષોથી। બીજું, ગુજરાતી વિશ્વકોશના કેટલા ભાગ છે? જવાબ એ 25। પાઠ 22 એમાં પહેલું, પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી? જવાબ છે ડી તાર માસ્તરને। બીજું, કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો? જવાબ છે ડી સ્વામી આનંદ। પ્રશ્ન 1બ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તો ચલો જોઈએ। પાઠ 12 એમાં પહેલું, લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું? જવાબ, જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે। બીજું, ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચડાવી શકતી નથી? તો ઉત્તર છે ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી અને ચાની જાહેર ખબરો વગેરે ચડાવી શકતા નથી। પાઠ 14 એમાં પહેલું, અંજન કિન્નરી પર ખીજાય પછી કઈ લાગણી અનુભવે છે? ઉત્તર, અંજન કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભાવ્યાની લાગણી અનુભવે છે। બીજું, અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? ઉત્તર, અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષી ગણે છે। માફ કરજો, પાછળથી થોડો અવાજ આવતો હોય તો। પાઠ 15 એમાં પહેલું, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? ઉત્તર, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું। બીજું, ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? ઉત્તર, ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન એ જ સાચું જીવન છે। પાઠ 17 એમાં પહેલું, પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? ઉત્તર, પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે। બીજું, જગમોહન દાસ પર આવી પડેલી વિપત્તિ કઈ કહેવતને સાર્થક કરે છે? ઉત્તર, જગમોહન દાસ પર પડેલી વિપત્તિ આ કહેવતને સાર્થક કરે છે કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે। પાઠ 19 એમાં પહેલું, ચંદા કઈ શરતે સાંઢને નાથવા તૈયાર થઈ? ઉત્તર, ગામના લોકો મૂછો મુંડાવે એ શરતે ચંદા સાંઢને નાથવાનું કામ કરવા તૈયાર થઈ। બીજું, રઈજીએ દીકરી ચંદાને ભેટીને શું કહ્યું? ઉત્તર, રઈજીએ દીકરી ચંદાને ભેટીને કહ્યું, બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું છે। પાઠ 20 એમાં પહેલું, અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે? ઉત્તર, અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કહ્યું છે કારણ કે વૃક્ષોથી આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે। બીજું, માતૃભાષા બરાબર ન આવડે તો શું સ્થિતિ થાય? ઉત્તર, માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બેય બગડે જેવી સ્થિતિ થાય।
પાઠ 22 એમાં પહેલું, મનુ 3 કેળા બાબુની સાથે કેમ વેચી શક્યો નથી? ઉત્તર, મનુ 3 કેળા બાબુની સાથે વેચી શક્યો નથી કારણ કે ખાનાર 2 અને કેળા 3 હતા. બીજું, છોટુભાઈએ શું કહીને તાર માસ્તરની મૂંઝવણ દૂર કરી? ઉત્તર, પાડો એટલે ભેંસનો વર એમ કહીને છોટુભાઈએ તાર માસ્તરની મૂંઝવણ દૂર કરી. પૂરક વાચન પાઠ 5 એમાં પહેલું, જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા કેવો કહે છે? ઉત્તર, જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા અતડો અને મૂંગાભાઈ કહે છે. તો બાળમિત્રો, અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.